બીકોમ સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 3। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી અર્થશાસ્ત્રમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 પૂરું કરી ચૂક્યા છીએ અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 ઉત્પાદન વિધેય। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જેની આપણે ચર્ચા કરીશું અને અમુક જે વધારે પડતા અગત્યના પોઈન્ટ્સ હોય એની તમારે એક નોટ પણ બનાવવી જોઈએ અને એનો સમયાંતર રિવિઝન પણ કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 3 ઉત્પાદન વિધેય। એમાં સૌથી પહેલા આપણે એ જોઈશું કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા અને કેટલા પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે। તો અહીંયા આપણને સ્ક્રીન ઉપર 12 પોઈન્ટ દેખાય છે। ઉત્પાદન એટલે શું, ઉત્પાદન પ્રક્રિયાનું સ્વરૂપ થી લઈ અને આર્થિક પ્રદેશ અને સીમાવર્તી રેખાઓ ત્યાં સુધી આપણે ટોટલ 12 પોઈન્ટ એવા છે કે જેની ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું તો આ તમારો ત્રીજો યુનિટ છે અભ્યાસક્રમમાં અને એનું જે અહીંયા આપણને લખીને આપ્યું છે ચોપડી મુજબ કે ભાઈ 25% વેટેજ છે, બરાબર। એટલે એમ કહી શકાય કે ભાઈ 100 માર્ક્સનું પેપર આવે તો 25 માર્ક્સનું આમાંથી પૂછાય, બરાબર। તો એવી જ રીતે આપણે વધીશું આગળ અને આપણને પહેલો પોઈન્ટ આપ્યો છે ઉત્પાદન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ ઉત્પાદન શબ્દ આપણે વારંવાર સાંભળ્યો છે। ઉત્પાદનને ઇંગ્લિશમાં મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે। તો આ ઉત્પાદન એટલે શું? તો જનરલી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ કાચો માલ હોય, કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને આપણે જે તૈયાર માલ કે જેનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ તો વપરાશયુક્ત માલ બનાવવામાં આવે એને આપણે ઉત્પાદન કહીએ છીએ। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં ઉત્પાદન શબ્દનો અર્થ થોડોક અલગ છે। એમાં આપણે તૃષ્ટિગુણનું સર્જન અને રૂપાંતરણની પ્રક્રિયા અને ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો આપણે સમાવિષ્ટ કરીએ છીએ। તો સામાન્ય અર્થમાં ઉત્પાદન આપણે જાણીએ છીએ, પરંતુ હવે આપણે જોઈશું કે અહીંયા આપણને ઉત્પાદનનો અર્થ એક્ઝેક્ટલી આપ્યો શું છે। તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અર્થમાં ઉત્પાદન એટલે કોઈ ભૌતિક વસ્તુ અથવા પદાર્થનું સર્જન કરવું, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતા મનુષ્ય કોઈ પણ ભૌતિક પદાર્થનું સર્જન કે સંહાર કરી શકતો નથી। કેમ કે અલ્ટિમેટલી આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ, દાખલા તરીકે આપણે કાગળનું ઉત્પાદન કર્યું, મતલબ કે આપણે કાગળ બનાવ્યું પણ એના માટે ઝાડ, લકડા, પ્લાયવુડની તો જરૂર પડશે ને। તો એ આફ્ટર ઓલ કુદરતી છે, મતલબ કે દરેકે દરેક વસ્તુનું ઉત્પાદન કરવામાં કુદરતી આપેલી બક્ષિસ, કુદરતે આપેલી વસ્તુઓનો આપણે ક્યાંકનો ક્યાંક ઉપયોગ કરવો પડે છે। તો એમ કહી શકાય કે અલ્ટિમેટલી બધું આપણને કુદરતે જ આપ્યું છે, આપણે ફક્ત એનું રૂપાંતર કરીએ છીએ। તો જોઈશું કુદરતે પ્રત્યેક પદાર્થ માનવીને બક્ષિસ તરીકે આપ્યો છે, આથી તે આ પદાર્થમાં વધુ તૃષ્ટિગુણનું સર્જન કરીએ। વિદ્યાર્થી મિત્રો, તૃષ્ટિગુણ એટલે સંતોષ, તૃષ્ટિગુણ એટલે સંતોષ, તૃષ્ટિગુણ એટલે શું? આનું એક નાનકડું એક્ઝામ્પલ લેવા જઈએ તો ઘઉં હોય, ઘઉં તો ઘઉં ખાવાથી આપણને સંતોષ ઓછો મળે, તૃષ્ટિગુણ ના મળે, પરંતુ એ જ ઘઉંનું રૂપાંતર કરી આપણે રોટલી બનાવીને ખાઈએ તો આપણને તૃષ્ટિગુણ વધારે મળે, એ છે તૃષ્ટિગુણ એટલે કે સંતોષ। તો આપણે ફરીથી વાંચીશું અહીંયાથી કે કુદરતે પ્રત્યેક પદાર્થ માનવીને બક્ષિસ તરીકે આપ્યો છે, તેથી તે આ પદાર્થમાં વધુમાં વધુ તૃષ્ટિગુણનું સર્જન કરી અને અથવા તો તે પદાર્થનું રૂપાંતર કરી તેના તૃષ્ટિગુણમાં વધારો કરી શકે છે। દાખલા તરીકે માનવી કોલસાની ખાણનું ઉત્પાદન કરી શકતો નથી, મતલબ કે આપણે જ્યાં ગમે ત્યાં ખાડો ખોદીએ એટલે અંદર કોલસા ના નીકળે, કોલસાની ખાણ કુદરતી છે, પરંતુ તો તે કુદરતે આપેલી છે, પરંતુ માનવી તેના પ્રયત્ન દ્વારા કોલસાને ખાણમાંથી બહાર કાઢીને તેનો ઉપયોગ કરે છે। હવે જે કોલસાની ખાણ છે એ કુદરતી વસ્તુ છે, પરંતુ એ કોલસાને જમીનમાંથી બહાર કાઢીને એનો ઉપયોગ કરવો એ માનવી કરે છે। તો આપણે કહેવાય કે ભાઈ એનું રૂપાંતર અથવા સ્થળાંતર કરી અને ઉપયોગી બનાવે, તૃષ્ટિગુણનું સર્જન કર્યું। ખાણમાંથી કોલસો બહાર કાઢવાની ક્રિયાને અર્થશાસ્ત્રમાં ઉત્પાદનની ક્રિયા કહેવામાં આવે છે, કેમ કે એ ઉત્પાદન છે। કોલસો જ્યાં સુધી ખાણમાં હતો ત્યાં સુધી તેનો ઉપયોગ ન હતો થતો અથવા તેમાં તૃષ્ટિગુણનો અભાવ હતો એમ કહી શકાય, પરંતુ માનવ શ્રમ દ્વારા જ્યારે તે બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ઉપયોગમાં લેવાય છે, તેમાં તૃષ્ટિગુણનું સર્જન એટલે કે સંતોષનું સર્જન થાય છે। તેવી જ રીતે જંગલમાં પડેલા લાકડાનું તૃષ્ટિગુણ નહીવત છે, પરંતુ તેને શહેરમાં લાવી સુથાર, ટેબલ કે ખુરશી બનાવે ત્યારે તે લાકડાનું રૂપાંતર થયું હોવાથી તેમાં તૃષ્ટિગુણનો વધારો થાય છે। એ જ પ્રમાણે લુહાર કાચા લોખંડમાંથી ઓજારો બનાવે છે, કુંભાર માટીમાંથી ઈંટો અથવા માટલી બનાવે અને ખેડૂત ખેતરમાં અનાજ પકવે છે, આ બધી જ વ્યક્તિઓની ક્રિયાને ઉત્પાદનની ક્રિયા કહેવામાં આવે
છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ઉત્પાદન ખરેખર છે શું. અલ્ટિમેટલી આપણે કુદરતે આપેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ છીએ અને એમાંથી આપણે કંઈક બીજી વસ્તુ રૂપાંતર કરીએ છીએ, જેમ કે લકડામાંથી આપણે ખુરશી, ટેબલ, ફર્નિચર બનાવીએ છીએ. તો એ છે ઉત્પાદન. એટલે કે આપણે કોઈ વસ્તુનું રૂપાંતર અથવા સ્થળાંતર કરતા હોઈએ છીએ અને આપણે તૃષ્ટિગુણનું સર્જન પણ કરતા હોઈએ છીએ. તો એને આપણે ઉત્પાદન કહીએ છીએ. આ વ્યક્તિઓ તદ્દન નવા પદાર્થ કે વસ્તુનું સર્જન કરતી નથી, પરંતુ કુદરતે આપેલી વસ્તુઓના સ્વરૂપમાં ફેરફાર કરીને માનવ જરૂરિયાતો સંતોષવાના તેમના ગુણમાં વધારો કરે છે. આમ ઉત્પાદન એટલે વસ્તુના તૃષ્ટિગુણમાં વધારો કરવો એવો અર્થ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવીની જે ક્રિયા દ્વારા આર્થિક ચીજ વસ્તુઓ અને સેવાઓના તૃષ્ટિગુણનું સર્જન થાય અથવા તો તૃષ્ટિગુણમાં વધારો થાય તેને ઉત્પાદનની ક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજ્યા કે ભાઈ ઉત્પાદન શું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું અને જો અહીંયા તમને ઘણા બધા બીજા પણ ઉદાહરણ આપ્યા છે. જેમ કે આપણે થોડુંક વાંચીશું આમાં પણ. કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે ઉત્પાદન એટલે ભૌતિક વસ્તુઓનું સર્જન, પરંતુ આ માન્યતા બરાબર નથી. જો ઉત્પાદન ફક્ત ભૌતિક વસ્તુ એટલે શું? એવી વસ્તુ કે જેને આપણે જોઈ શકીએ, એને આપણે ટચ કરી શકીએ, તો એવી ભૌતિક વસ્તુ જ નહીં, પરંતુ બીજી પણ સેવાકીય પ્રવૃત્તિને પણ આપણે ઉત્પાદન તરીકે જાણીએ છીએ. કેવી રીતે? ઉત્પાદન એક એવી ક્રિયા છે કે જેનાથી માનવ જરૂરિયાતો સંતોષાતી હોય છે. તેમાં ભૌતિક વસ્તુઓ નહીં, પરંતુ અમૂર્ત સેવાઓ અને કામગીરીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં જે ક્રિયાઓ વ્યક્તિની જરૂરિયાતને સંતોષતી હોય તે બધી જ ઉત્પાદનની ક્રિયાઓ છે. આ સમજવા જેવો છે. મતલબ કે ઘણી બધી એવી સેવાઓ છે એ પણ જરૂરિયાતો માણસોની સંતોષે છે. મતલબ કે ભૌતિક વસ્તુઓ જ નહીં, પરંતુ સેવાઓ પણ એવી હોય છે કે જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય છે. અને એવી તમામ ભૌતિક વસ્તુઓ કે સેવાઓ કે જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાય છે, તેને આપણે ઉત્પાદનની પ્રક્રિયા કહીએ છીએ. તો એમાં આપણે આગળ જોઈશું કે આ અર્થમાં ડોક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, સંગીતકાર છે, નૃત્યકાર છે, ટીવી કે કમ્પ્યુટર નિષ્ણાત છે વગેરેની કામગીરીઓ સાથે સંબંધ ધરાવતી ક્રિયાઓને ઉત્પાદન કહી શકાય, કારણ કે તેમની ક્રિયાઓ માનવ જરૂરિયાતને સંતોષતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમે સલૂનમાં જાઓ છો હેર કટિંગ માટે, અને એ સલૂનમાં તમે હેર કટિંગ માટે જાઓ છો અને ત્યાં પૈસા આપો છો, કારણ કે એ તમને એક સેવા આપે છે, હેર કટિંગ કરી આપે છે. તો ત્યાંથી આપણે કોઈ વસ્તુ ઘરે લઈને આવતા નથી, તેમ છતાં એ એક સેવાકીય કાર્ય છે અને એ એક આર્થિક સેવાકીય કાર્ય છે. તો તેનો સમાવેશ પણ ઉત્પાદનમાં થતો હોય છે. આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને પણ આપણે ઉત્પાદનની ક્રિયા કહી શકીએ. મતલબ કે એવી કોઈ પણ ભૌતિક વસ્તુઓ હોય કે પછી કોઈ સેવાકીય કાર્ય હોય, તો જેનાથી માનવીય જરૂરિયાતોનો સંતોષાતી હોય, તો એવી તમામ ક્રિયાને આપણે ઉત્પાદન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું અને જોઈશું ઉત્પાદન ક્રિયાનું સ્વરૂપ. તો ઉત્પાદન ક્રિયાનું સ્વરૂપ કયા કયા પ્રકારનું હોય છે. અમુકમાં એવું હોય છે કે ખાલી વસ્તુમાં રૂપાંતર થતું હોય છે, અમુકમાં સ્થળાંતર થતું હોય છે, અમુકમાં સમયનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો આપણે જોઈએ સૌથી પહેલા કે ઉત્પાદન એટલે કોઈ વસ્તુ અથવા પદાર્થમાં તૃષ્ટિગુણનું સર્જન કરવું. હવે તૃષ્ટિગુણ એટલે શું? તો સંતોષ, જે તમને મેં ઓલરેડી સમજાવી ચૂક્યો છું. અથવા તૃષ્ટિગુણમાં વધારો કરવો. તૃષ્ટિગુણમાં વધારો કરવાની ક્રિયા એક જ પ્રકારની હોતી નથી, તેમાં જુદા જુદા પ્રકારો હોય છે, જેમાંના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે વર્ણવી શકાય. જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે સ્વરૂપાંતરની ક્રિયા. હવે આ સ્વરૂપાંતરની ક્રિયા શું છે? તો વસ્તુ ઓલરેડી હોય જ, આપણે ખાલી એનું રૂપાંતર કરીએ, એનો ખાલી દેખાવ બદલીએ, એ રૂપાંતર કહેવાય. તો એ પણ એક ઉત્પાદનની પ્રક્રિયા છે. આ બધી જે છે ઉત્પાદન જ કહેવાય છે આ બધાને. જસ્ટ આ ખાલી આપણને અલગ અલગ પ્રકારો આપ્યા છે, કેમ કે આવી રીતે એમાં તૃષ્ટિગુણનું સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો કોઈ એક વસ્તુના સ્વરૂપમાં ફેરફાર કરવાથી જ્યારે તેના તૃષ્ટિગુણમાં વધારો થાય છે, ત્યારે તેને ઉત્પાદનની સ્વરૂપાંતરની ક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે સુથાર લાકડાના ટુકડામાંથી ટેબલ અથવા ખુરશી બનાવે, લુહાર કાચા લોખંડમાંથી ઓજારો બનાવે, કુંભાર માટીમાંથી ઈંટો બનાવે. તો આ બધી ક્રિયાઓ મુખ્યત્વે વસ્તુના સ્વરૂપમાં કરાતી ક્રિયાઓ છે. વસ્તુના રૂપ, આકાર, રંગ, કદ કે વજન, ગંધ વગેરેમાં પરિવર્તન કરવાથી તૃષ્ટિગુણમાં જે ઉમેરો થાય છે તેને સ્વરૂપગત તૃષ્ટિગુણ કહેવામાં આવે છે. આ ભાગની ઉત્પાદનની પ્રવૃત્તિઓ સ્વરૂપાંતર કરતી ક્રિયાઓ છે. તો એક તો આ રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે, એટલે આ પણ એક પ્રકાર છે ઉત્પાદન ક્રિયાનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું જોઈશું સ્થળાંતરની ક્રિયા. મતલબ કે એક સ્થળથી બીજા સ્થળે, જ્યારે મેઇન પોતાના સ્થળમાં હોય છે ત્યારે એનો કોઈ ઉપયોગ હોતો નથી, પરંતુ જ્યારે એને યોગ્ય જગ્યા પર લઈ જવામાં આવે વસ્તુને અને ત્યાં એનો ઉપયોગ હોય છે અને ત્યાં એ જરૂરિયાત સંતોષતું હોય છે, તો ત્યારે એને આપણે એમ કહી શકીએ કે ભાઈ એ એક ઉત્પાદનની ક્રિયા છે. જોઈએ, કોઈ એક વસ્તુના સ્વરૂપમાં ફેરફાર કરવા ઉપરાંત તેનું સ્થળાંતર કરીને પણ તેમાં તૃષ્ટિગુણનો વધારો કરી શકાય છે.
દાખલા તરીકે ખાંડમાંથી કોલસો કાઢીને જ્યારે કારખાનામાં પહોંચાડવામાં આવે છે ત્યારે તેના તૃષ્ટિગુણમાં વધારો થાય છે. નદી કિનારે રેતીનો તૃષ્ટિગુણ નહીવત હોય છે, પરંતુ બાંધકામ ચાલતું હોય તેવા સ્થળે તેનો તૃષ્ટિગુણ વધુ હોય છે. એટલે કે જ્યાં વસ્તુ વિપુલ પ્રમાણમાં થતી હોય છે ત્યાં તેનો તૃષ્ટિગુણ ઓછો હોય છે, અને જ્યાં વસ્તુની અછત હોય છે ત્યાં તેનો તૃષ્ટિગુણ વધારે હોય છે. આમ છતવાળા મીન્સ કે અછતવાળા વિસ્તારોમાંની વસ્તુ છતવાળા વિસ્તારોમાંની વસ્તુ અછતવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવે ત્યારે તેના તૃષ્ટિગુણમાં વધારો થાય છે. આમ ક્રિયા પણ ઉત્પાદન આમ આ ક્રિયા પણ ઉત્પાદનની ક્રિયા કહેવાય છે, કારણ કે અહીંયા વસ્તુના સ્થળાંતરના લીધે તૃષ્ટિગુણમાં ઉમેરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્થળાંતરની ક્રિયા પણ હવે સમજી ચૂક્યા હશો. હવે આપણે જોઈશું સમયાંતરની ક્રિયા. સમય અનુસાર પણ વસ્તુના તૃષ્ટિગુણમાં વધારો કરવામાં આવે છે. કોઈ એક વસ્તુની અછત દરેક સમય એક સરખી હોતી નથી. અમુક સમય જ્યારે વસ્તુનો જથ્થો વિપુલ પ્રમાણમાં હોય ત્યારે તેનો તૃષ્ટિગુણ ઓછો હોય છે, પરંતુ બીજા કોઈ સમયે જ્યારે તેની અછત ઊભી થાય ત્યારે તેનો તૃષ્ટિગુણ વધી જાય છે. આમ છતના સમયમાં ચીજ વસ્તુનો સંગ્રહ કરી રાખવામાં આવે અને અછતના સમયમાં તેને બહાર કાઢવામાં આવે તો તેના તૃષ્ટિગુણમાં વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે ગરમ કાપડ ઉનાળા કરતા શિયાળામાં વધુ તૃષ્ટિગુણ ધરાવે છે. રેઇનકોટ અને છત્રી ચોમાસામાં વધુ તૃષ્ટિગુણ ધરાવે છે, વગેરે. આથી છતના સમય દરમિયાન વસ્તુનો સંગ્રહ કરવાથી અમુક વખત બાદ તેનો તૃષ્ટિગુણ થતા વધારાની ક્રિયાનું ઉત્પાદનની સમયાંતરની ક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સમજી ચૂક્યા હશો કે ભાઈ ઉત્પાદન ક્રિયાનું સ્વરૂપમાં 3 પ્રકારની ક્રિયાઓ હોય છે. એક તો સ્વરૂપાંતરની ક્રિયા, બીજી છે સ્થળાંતરની ક્રિયા અને ત્રીજી છે સમયાંતરની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું ને આપણે જોઈશું ઉત્પાદન વિધેયનો અર્થ. જેમ કે આપણા જે મુખ્ય ચેપ્ટરનું નામ જ છે ઉત્પાદન વિધેય, તો આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે કે ભાઈ ઉત્પાદન વિધેય એટલે શું અને તેનો શું મતલબ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન વિધેયનો અર્થ સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજવી પડશે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણી પાસે ઉત્પાદનના સાધનો હોવા ખૂબ જ જરૂરી છે. તો ઉત્પાદનના સાધનો કયા હોઈ શકે? એક તો જમીન. આપણી પાસે જમીન હોવી જોઈએ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે. બીજું છે આપણી પાસે પૈસા, મૂડી હોવી જોઈએ, મશીન હોવા જોઈએ. તો કહી શકાય કે આપણી પાસે મૂડી હોવી જોઈએ ઉત્પાદન કરવા માટે. ત્રીજું આપણે કહી શકીએ કે આપણી પાસે શ્રમ એટલે કે મજૂરો અને વર્કરો પણ હોવા જોઈએ, કામ કરવા માટે લોકો પણ હોવા જોઈએ. ત્યારે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન મોટા પાયા પર કરી શકીએ. અને ચોથું છે એક નિયોજન શક્તિ, એટલે કે આ બધાને સંભાળવા માટે એક વ્યક્તિ, એક મેનેજરની પણ આપણે જરૂર પડતી હોય છે. એટલે આ બધા ઉત્પાદનના સાધનો છે. આ બધા આપણી પાસે ઉત્પાદનના સાધનો હોય તો જ આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો ઉત્પાદન વિધેય એટલે શું? ઉત્પાદન વિધેય એટલે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે કયા સાધનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એને આપણે કહીશું ઉત્પાદન વિધેય. એક પ્રકારનો પ્રમાણાત્મક સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જાણીશું કે ઉત્પાદન વિધેયનો અર્થ આપણને અહીંયા શું આપ્યો છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન એ રૂપાંતરની પ્રક્રિયા છે. એમાં ભૌતિક સાધનો, હવે આપણી પાસે ઉત્પાદનના કયા કયા સાધનો હોવા જોઈએ? એક તો જમીન છે, શ્રમ એટલે કે કામ કરવાવાળા લોકો છે, મૂડી એટલે આપણી પાસે પૈસા હોવા જોઈએ, કાચો માલ હોવો જોઈએ, મશીન હોવા જોઈએ. તો એ બધી મૂડી હોવી જોઈએ અને નિયોજન શક્તિ એટલે કે આ બધાને સંભાળવા માટે એક મેનેજરની પણ જરૂર પડતી હોય છે. તો આ બધા ઉત્પાદનના સાધનો છે. નું તૈયાર વસ્તુમાં રૂપાંતર થાય છે. ઉત્પાદનના સાધનો દ્વારા કોઈ પણ વસ્તુનું તૈયાર વસ્તુમાં રૂપાંતર થાય છે. સામાન્ય વ્યવહારમાં આ પ્રક્રિયાને મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. ઉત્પાદનની પ્રક્રિયાને આપણે શું કહીએ? મેન્યુફેક્ચરિંગ કહેતા હોઈએ ઇંગ્લિશમાં. આ હકીકત દર્શાવે છે કે ઉત્પાદનનું પ્રમાણ સાધનોના પ્રમાણનું વિધેય છે. એટલે કે સાધનોનું પ્રમાણ બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. દાખલા તરીકે તમે ઓછા સાધનો ઉપયોગ કરો તો ઉત્પાદન પણ ઓછું થશે. તમે વધારે પડતા સાધનોનો ઉપયોગ કરો તો ઉત્પાદન પણ વધારે થશે. એટલે કહી શકાય કે જ્યારે સાધનોનું પ્રમાણ બદલાય ત્યારે ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ વચ્ચેના વિધેયાત્મક સંબંધને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાની તમારે ખાસ નોંધ કરવી જોઈએ કે ભાઈ ઉત્પાદન વિધેયની વ્યાખ્યા શું છે અથવા તો એનો અર્થ શું છે. તો આપણે અહીંયા સમજી શકીએ કે ભાઈ સાધન પ્રમાણ અને ઉત્પાદન પ્રમાણ મતલબ કે કેટલા સાધનના ઉપયોગ કરવાથી કેટલું ઉત્પાદન થશે. ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, કેટલા સાધનોનો ઉપયોગ કરવાથી કેટલું ઉત્પાદન થશે એ વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે એને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. સમીકરણના સ્વરૂપમાં ઉત્પાદન વિધેયની રજૂઆત નીચે મુજબ કરવામાં આવે છે. તો અહીંયા આપણને સમીકરણ આપ્યું છે. સમીકરણ ક્યુ એટલે કુલ ઉત્પાદન, વસ્તુનું જે ઉત્પાદન થાય છે એ, બરાબર. એફ એટલે ફેક્ટર મતલબ કે સાધનો. તો આપણે જેટલા પણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ ઉત્પાદન કરવા માટે એ બધા આપણને એ બી સી આ બધા ઉત્પાદનના સાધનો આપ્યા છે. તો કુલ કેટલા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણને જે ઉત્પાદન મળે એને ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે.
અહીંયા આપણને સંજ્ઞાનો મતલબ પણ આપ્યો છે કે ક્યુ એટલે શું? ઉત્પાદનનું પ્રમાણ. અને એબીસીડી એટલે શું? અનુક્રમે એબીસીડી એ સાધનનું પ્રમાણ છે અને એફ એટલે વિધેયાત્મક સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સૂત્ર દ્વારા પણ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ કુલ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ દ્વારા આપણે કેટલી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ એ એક ઉત્પાદન વિધેય તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું અને સમજીશું કે અહીંયા આ સૂત્રનો અર્થ આપણને શું આપ્યો છે. તો આ સમીકરણ દર્શાવે છે કે સાધનોનું પ્રમાણ અને ઉત્પાદનના પ્રમાણ વચ્ચે વિધેયાત્મક સંબંધ છે, પરંતુ વિધેયાત્મક સંબંધ ચોક્કસ કેવા પ્રકારનો છે તે બતાવતું નથી. જો એફ એટલે શું? તો એફ એટલે આપણને વિધેયાત્મક સંબંધ આપે છે. જો વિધેયાત્મક સંબંધનો ચોક્કસ પ્રકાર બતાવવામાં આવે તો આપણે ગાણિતિક પદ્ધતિઓની મદદથી કહી શકીએ કે સાધનોના પ્રમાણમાં અમુક ફેરફારને પરિણામે ઉત્પાદનના પ્રમાણમાં કેટલો ચોક્કસ ફેરફાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસ આપણે કેમ કરવો પડે છે? તો હું તમને કહી દઉં કે ભાઈ અહીંયા કેવું છે કે કોઈ પણ ઉત્પાદક છે એને ખબર હોવો જોઈએ કે ઉત્પાદનના સાધનોમાં વધારો કરીને કેટલું ઉત્પાદન વધારી શકે અને ઉત્પાદનના સાધનોમાં ઘટાડો કરીને કેટલું ઉત્પાદન ઘટાડી શકે એનો ચોક્કસથી ખ્યાલ ઉત્પાદકને હોવો જોઈએ. દાખલા તરીકે હું ઉત્પાદનના સાધનો જે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન છે, એ ઉત્પાદનના સાધનોમાં 10% વધારો કરું છું તો મારો ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થશે એ મને પહેલાથી ખબર હોવી જોઈએ. તો એ જે છે એ આપણે સમજવાનું છે આ ચેપ્ટરમાં. હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રમાં અતિ પ્રચલિત સુરેખ સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેય એટલે કે લિનિયર હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન જે છે, જે પદ્ધતિ છે એનું ઉદાહરણ લઈએ આ બાબત સ્પષ્ટ કરી શકાય. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે સુરેખ સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેયને પ્રથમ કક્ષાનું સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેય પણ કહેવામાં આવે છે. ઉત્પાદનના બે જ સાધનો એક્સ અને વાય હોય તો પ્રથમ કક્ષાનું સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેય નીચે મુજબ રજૂ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એ સમજવા જેવું છે કે અહીંયા આપણે અત્યારે આપણે એમ ધ્યાનમાં નહીં લઈએ. અહીંયા આપણને ક્યુ આપે છે. ક્યુ એટલે કુલ ઉત્પાદન, બરાબર? અને આ ઉત્પાદન કરવા માટે આપણે બે સાધનોનો ઉપયોગ કરવો પડે છે, સાધન એક્સ અને સાધન વાય. તો આ બે સાધનના ઉપયોગથી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કુલ ઉત્પાદન આપ્યું છે. અહીંયા આપણને એક્સ અને વાય એ આપણને ઉત્પાદનના સાધનો આપ્યા છે. તો એમ એવું કહી શકાય કે ભાઈ સાધન એક્સ અને વાયના ઉપયોગ દ્વારા આપણે ક્યુ એટલે કે એટલી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ, પરંતુ આપણે વાય જે છે એ એમ ઘણું વધારીએ અને એક્સને પણ એમ ઘણું વધારીએ તો ઉત્પાદનમાં પણ એમ ઘણો વધારો થાય. દાખલા તરીકે આપણને જે ઉત્પાદનનું સાધન વાય આપ્યું છે એમાં 2 ગણો વધારો કરીએ અને આપણે ઉત્પાદનના સાધન એક્સમાં પણ 2 ગણો, એટલે કે આપણને સાધનોમાં જો 2 ગણો વધારો કરીશું તો ઉત્પાદન પણ 2 ગણું વધી જશે. તો એવી રીતે આપણને આ એક સૂત્ર જે છે એવું સમજાવે છે. જોઈએ આપણે અહીંયા આપણને શું એ સમજૂતી આપી છે. તો આ સમીકરણ દર્શાવે છે કે એક્સ અને વાયના સાધનોના પ્રમાણમાં એમ ગણો વધારો કરવામાં આવે તો ઉત્પાદન ક્યુમાં પણ એમ ગણો વધારો થાય છે. એટલે કે આ સમીકરણ સ્થિર વર્તનની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. સાધનોના પ્રમાણમાં જેટલો વધારો કરવામાં આવે તેટલો જ કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. સામાન્ય રીતે સમાન ગુણધર્મી વિધેય નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. જો એક વસ્તુ ચોક્કસ આપણે સમજી ગયા હોઈશું કે જે સમાન ગુણધર્મી ઉત્પાદન વિધેયનો જે નિયમ છે ને હંમેશા એવું જ કહે છે કે તમે ઉત્પાદનના સાધનોમાં જેટલો વધારો કરશો એટલો જ ઉત્પાદનમાં વધારો થવાનો છે. અહીંયા પણ આપણને બીજું એક સૂત્ર આપ્યું છે, એ પણ ખાલી કે અચળ પદ સાથે, અચળ પરિબળ સાથે આપણને આપ્યું છે. તો એ પણ એવું જ કહે છે કે ભાઈ તમે ઉત્પાદનના સાધનોમાં જેટલો વધારો કરશો એટલો જ ઉત્પાદનમાં પણ વધારો થશે, બરાબર? જે આ કે છે અચળ પરિબળ છે. અચળ પરિબળ મતલબ કે ઉત્પાદન ને અસર કરતું કોઈ પરિબળ છે, બરાબર? તો અહીંયા આપણને સમજૂતી આપી છે કે જો કે એકમ બરાબર હોય તો સમીકરણ સ્થિર મળવાની સ્થિતિ દર્શાવે છે. કે એકમથી વધુ હોય તો વધતા મળતરની સ્થિતિ દર્શાવે છે અને કે એકમથી ઓછો હોય તો ઘટતા મળતરની સ્થિતિ દર્શાવે છે. જો આ એક પરિબળ છે, પરિબળ આપણને પોઝિટિવ કે નેગેટિવ કેવી રીતે અસર કરે છે એ મુજબ આપણા ઉત્પાદનમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ જોઈશું તો અહીંયા આપણને કહેવાય કે ભાઈ થોડોક હિસ્ટોરિકલ ડેટા આપ્યો છે અને પછી આગળ આપણે જોવા જઈએ તો ટૂંકમાં ઉત્પાદન વિધેયના લક્ષણો નીચે મુજબ આપી શકાય. હવે અહીંયા આપણને ઉત્પાદન વિધેયના લક્ષણો આપ્યા છે. 3 લક્ષણો છે જેને આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3 લક્ષણોમાં કીધું છે કે ભાઈ આપણે યાદ રાખવું જોઈએ કે ઉત્પાદન વિધેય બતાવે છે કે સાધનોના ચોક્કસ સંયોજન દ્વારા વધુમાં વધુ કેટલું ઉત્પાદન મેળવી શકાય અથવા તો ઉત્પાદનનું ચોક્કસ પ્રમાણ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા પ્રમાણના સાધનોની જરૂર પડશે. તો સૌથી પહેલું લક્ષણ એ છે કે ઉત્પાદન વિધેયનો અભ્યાસ એક એવી વસ્તુ છે કે આપણે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આપણે એક વસ્તુ જોવી પડશે, કેમ કે આપણે જેટલા વધારે સાધનોનો ઉપયોગ કરશું એટલો આપણો ખર્ચો પણ વધશે.
દાખલા તરીકે આપણે કંપની કે પેઢી ચલાવીએ છીએ અને આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, તો આપણે જેટલા વધારે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીશું એટલો આપણો ખર્ચો વધશે. એટલે કંપની હંમેશા એવું ઈચ્છે કે આપણે ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રોડક્શન એટલે કે વધુમાં વધુ ઉત્પાદન મેળવીએ. તો એ વસ્તુ ત્યારે શક્ય બનશે જ્યારે આપણે ઉત્પાદન વિધેયનો સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો હોય. બીજું આપણને અહીંયા કીધું છે કે માંગ વિધેયની જેમ ઉત્પાદન વિધેયની રજૂઆત પણ સમયના સંદર્ભમાં થવી જોઈએ. કારણ કે ચોક્કસ સમયગાળા દરમિયાન સાધનોના ચોક્કસ પ્રમાણ વડે કેટલું ઉત્પાદન મેળવી શકાય તે ઉત્પાદન વિધેય દ્વારા બતાવવામાં આવે છે. અને પછી વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજું લક્ષણ આપ્યું છે કે કોઈ પણ પેઢીમાં ઉત્પાદન વિધેયનો આધાર એની ટેકનોલોજી પર હોય છે. ટેકનોલોજી બદલાય તો ઉત્પાદન વિધેય બદલાય છે. નવી ટેકનોલોજી વધુ કાર્યક્ષમ હોય તો ચોક્કસ સાધન સંયોજન વડે પહેલા કરતા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે, અથવા ચોક્કસ ઉત્પાદન મેળવવા માટે પહેલા કરતા ઓછા પ્રમાણમાં સાધનો વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ સમજી શકીએ કે ભાઈ આજથી અમુક વર્ષો પહેલા જ્યારે એટલી બધી ટેકનોલોજી નથી ત્યારે એક વસ્તુ બનાવવા માટે દાખલા તરીકે 10 લોકોની જરૂર પડતી હતી, પરંતુ હવે એ વસ્તુ બનાવવા માટે આપણે ફક્ત 2 લોકોની જ જરૂર પડે છે. કેમ કે હવે મશીન આવી ગયા છે અને મશીન કામ કરે છે. એટલે એ મશીન છે, એક મશીન છે, ઘણી બધી વસ્તુ ઓટોમેટિકલી બનાવી દે છે. ઘણા બધા સીએનસી મશીનને બધા હોય છે. તો એમ કહી શકાય કે કોઈ પણ કંપની હંમેશા એવું જ ઈચ્છે ને કે ભાઈ ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવવું. કેમ કે સાધનોનો જેટલો ઓછો ઉપયોગ કરીશું એટલો કંપનીને ખર્ચો પણ ઓછો આવશે. એટલે કંપનીને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન થશે તો કંપનીનો નફો પણ વધશે. એટલે કહી શકાય કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરવા માટે ઉત્પાદન વિધેય છે એ કન્સેપ્ટ કામમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ ઉત્પાદન વિધેયના પ્રકારો. તો ઉત્પાદન વિધેયના ટોટલ 3 પ્રકાર છે, જેમ આપણને અહીંયા લખીને આપ્યો છે. હવે આપણે જોઈશું એને વન બાય વન. તો સૌથી પહેલો આપણને પ્રકાર આપે છે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, જે અહીંયાથી શરૂઆત થાય છે. અહીંયા આપણને બેઝિક સમજૂતી આપી છે, તો આપણે સૌથી પહેલા એ જોઈ લઈએ. તો ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય એક એવી ધારણા પર આધારિત છે કે માત્ર એક જ સાધન પરિવર્તનશીલ છે, એના સિવાયના બધા સાધનો સ્થિર છે. આ ઉત્પાદન વિધેય આપણને બદલાતા સાધન પ્રમાણનો નિયમ અથવા બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ આપે છે. બીજું આપણને આપ્યું છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, જે એવી ધારણા પર આધારિત છે કે બધા સાધનો અસ્થિર છે. આ ઉત્પાદન વિધેય આપણને પેઢીના કદના વિકાસને પરિણામે પ્રાપ્ત થતા વળતર અંગેનો નિયમ આપે છે. અને ત્રીજો આપણને પ્રકાર આપ્યો છે ઉત્પાદન માત્ર 2 સાધનોની મદદથી થતું હોય અને બંને સાધનો પરિવર્તનશીલ હોય તેવી પરિસ્થિતિ સાથે સંબંધિત ઉત્પાદન વિધેય, જે આપણને સમ ઉત્પાદન રેખાઓ આપીને પેઢી માટે ઇષ્ટ સાધન સંયોજન શોધી કાઢવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ 3 પ્રકારના ઉત્પાદન વિધેય આપ્યા છે. એક તો ટૂંકા ગાળા માટે, એક લાંબા ગાળા માટે અને એક ફક્ત 2 સાધનોથી કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એનો સંયોજન આપણે કેવી રીતે બનાવવું એ બાબતનો ઉત્પાદન વિધેયનો પ્રકાર આપણને અહીંયા આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જો વાત કરીએ ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, તો ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેયમાં કેવું છે કે આપણે કોઈ વસ્તુનું દાખલા તરીકે ઉત્પાદન કરીએ છીએ, તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે દાખલા તરીકે આપણે 5 પ્રકારના સાધનની જરૂર પડે છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન, 5 પ્રકારના સાધનની જરૂર પડે છે. હવે 5 પ્રકારના સાધનોમાં કેવું છે કે 4 સાધનો છે એ તો સ્થિર છે, એમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી. પરંતુ એક સાધન એવું છે કે જેમાં વધારો ઘટાડો થાય છે. મતલબ કે એક સાધન છે એ અસ્થિર છે. હવે એક સાધન અસ્થિર છે, હવે એ સાધનમાં વધારો કરવાથી ઉત્પાદનમાં વધારો થશે, એ સાધનમાં ઘટાડો કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થશે. કેમ કે બાકીના સાધનો તો અસ્થિર છે, સ્થિર છે. તો એ જે છે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું લખીને આપ્યું છે. ટૂંકા ગાળામાં કેટલાક સાધનો સ્થિર હોય છે. કોઈ એક સાધનના પ્રમાણમાં જ વધારો ઘટાડો થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનમાં કેવો ફેરફાર થાય છે તે ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય દ્વારા દર્શાવવામાં આવે છે. ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયનું સમીકરણ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણને આપ્યું છે કે ભાઈ ક્યુ એટલે ઉત્પાદન બરાબર અહીંયા ફેક્ટ એટલે ઉત્પાદન વિધેય કૌંસમાં L અને K બાર આપ્યો છે. તો જોઈશું L એટલે શ્રમ એટલે કે જે લોકો આપણી કંપનીમાં આવીને કામ કરે છે, અને K એટલે મૂડી, અને K ની ઉપર રેખા સૂચવે કે છે મૂડી સ્થિર સાધન છે. તો એ મૂડી જે છે આપણી પાસે પૈસા જે છે એટલા જ છે. દાખલા તરીકે આપણે 5 લાખ રૂપિયા રોક્યા છે તો એ જ છે, બરાબર. પણ હવે જેટલા મજૂર વધારીશું એટલું ઉત્પાદન વધશે, અને જેટલા મજૂર ઘટાડીશું એટલું ઉત્પાદન ઘટશે. એવું આપણને અહીંયા ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયમાં આ જે સૂત્ર છે એવું સમજાવે છે કે આપણે દાખલા તરીકે 10 મજૂર કામ કરે છે તો ઉત્પાદન જે થાય છે એના કરતા 15 મજૂર કામ કરતા હોય તો ઉત્પાદનમાં વધારો થશે. તો એ ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય છે, જેમાં આપણે સમજીએ છીએ કે કોઈ પણ એક જ ઉત્પાદનનું જે સાધન છે એમાં વધારો કે ઘટાડો શક્ય છે, અને બાકીના બધા ઉત્પાદનના સાધનો સ્થિર અવસ્થામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીશું કે મૂડી સ્થિર સાધન છે. અહીં માત્ર શ્રમ અસ્થિર સાધન છે, અને માત્ર શ્રમનું પ્રમાણ વધારીને ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે અહીં શ્રમ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ વર્ણવવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તબક્કામાં શ્રમનું પ્રમાણ વધે છે, તેથી શ્રમની સીમાંત ઉત્પાદકતા વધે છે, પરિણામે કુલ ઉત્પાદકતા પણ વધે છે. અને બીજા તબક્કામાં શ્રમનું પ્રમાણ વધે છે અને તેમ શ્રમની સીમાંત ઉત્પાદકતા ઘટે છે, પરિણામે કુલ ઉત્પાદકતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો તબક્કા શું છે? તો એ આગળ આપણને એક ડેટા આપ્યો છે, એક આપણને ટેબ્યુલર ફોર્મમાં, એક ગ્રાફમાં અને એક આપણે કહી શકીએ કોષ્ટકમાં માહિતી આપી છે. એમાં આપણે સમજીશું કે આ તબક્કા શું છે. ત્યાં સુધી તમારે એટલું સમજવાનું છે કે જે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય છે એમાં ફક્ત એક જ જે ઉત્પાદનનું સાધન છે એમાં વધારો ઘટાડો થઈ શકે છે, બાકી બધા ઉત્પાદનના સાધનો સ્થિર રહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. તો આ લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય શું છે? તો લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય એટલે કે ઉત્પાદનના બધા જ સાધનો અસ્થિર હોય છે, મતલબ કે ઉત્પાદનના બધા જ સાધનોમાં વધારો ઘટાડો થઈ શકે છે. તો એ લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય છે. એ ક્યારે શક્ય બનતું હોય છે? જ્યારે કંપની જે છે એ પોતાની નવી શાખા ખોલવાની હોય કે કંપનીમાં કહેવાય કે ભાઈ કંપની જે છે એનું એક્સપાન્શન કરવાનું હોય, ત્યારે બધા જ પ્રકારના સાધનો અસ્થિર અવસ્થામાં હોય છે, સાધનોમાં વધારો ઘટાડો થઈ શકતો હોય છે. તો ટૂંકા ગાળામાં કેટલાક સાધનો સ્થિર હોય છે, એટલે કે પેઢી અસ્થિર સાધન શ્રમનું પ્રમાણ વધીને ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનનું વલણ કેવું હોય છે? તે પરિવર્તનશીલ સાધન પ્રમાણ નિયમ દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ હવે ત્યાંથી આપણે એ ધ્યાન આપવાનું છે, પરંતુ લાંબા ગાળે બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. બધા સાધનોનું પ્રમાણ એક સાથે વધારી શકાય છે. આખી પેઢીનું કદ વિસ્તાર પામે છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદનનું વલણ કેવું હોય છે? તે કદ વિસ્તારના મળતર અંગેના નિયમ દ્વારા સમજાવવામાં આવે છે. કદ વિસ્તારના મળતર માટે રિટર્ન્સ ટુ સ્કેલ શબ્દો પ્રચલિત છે. કદ વિકાસ એવી પરિસ્થિતિ છે કે જેમાં બધા સાધનમાં એક સાથે એક સરખા પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. પરિણામે સાધનો વચ્ચેનું સાપેક્ષ પ્રમાણ બદલાતું નથી. બધા સાધનોમાં વધારો થાય છે પણ સાધન પ્રમાણ બદલાતું નથી. કદ વિકાસનો ખરો અર્થ આ છે. સાધનનું સાપેક્ષ પ્રમાણ અને કદ વિકાસ વચ્ચેનો તફાવત આકૃતિમાં નીચે મુજબ સમજાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે સમજી શકીએ છીએ કે લાંબા ગાળાનું જે ઉત્પાદન વિધેય છે ક્યારે શક્ય બને છે. તો દાખલા તરીકે કંપની છે, એ હવે નાની કંપની છે એ મોટી કંપની બને છે, અને ત્યારે શું છે કે એને કુલ ઉત્પાદનમાં વધારો કરવાનો હોય છે. અને કુલ ઉત્પાદનમાં વધારો કરવાનો હોય એટલે એને જમીનમાં પણ વધારે જમીનની જરૂર પડશે, એને વધારે કર્મચારીઓની જરૂર પડશે, એને વધારે મૂડીની જરૂર પડશે. તો કહી શકાય કે ભાઈ ઉત્પાદનના જેટલા પણ સાધનો છે બધા જ સાધનોમાં એક સાથે વધારો કરવાની જરૂર પડશે. તો એમ કહી શકાય, પરંતુ એનું સાપેક્ષ પ્રમાણ છે એ સમાન રહે છે. મતલબ કે સાપેક્ષ પ્રમાણ એટલે શું? તો બધામાં 10% વધારો થાય, બધામાં 15% વધારો થાય. મતલબ ઉત્પાદનના એક સાધનમાં જેટલો વધારો થાય એટલા જ પ્રમાણમાં વધારો ઉત્પાદનના બાકીના સાધનોમાં પણ કરવામાં આવે છે. એટલે જે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય હતું, આપણે જે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય જોયું એમાં કેવું હતું કે ઉત્પાદનનો કોઈ પણ એક જ સાધનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. કારણ કે એમાં કંપની છે એ વિસ્તાર નથી પામતી, ફક્ત કંપની એવું ઈચ્છે છે કે એને ઉત્પાદનમાં વધારો કરવો છે. એટલે કંપની જે કહેવાય કે કંપનીની સાઇઝ છે, તો એ કંપનીની સાઇઝ છે, કંપનીનું કદ છે એટલું જ રહે છે. કંપનીના કદમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, પરંતુ ફક્ત ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના કોઈ એક સાધનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. પરંતુ લાંબા ગાળાના ઉત્પાદન વિધેયમાં કેવું હોય છે કે કંપની જે છે નાની કંપની મોટી કંપની બનવા ઈચ્છતી હોય છે, તો એ કંપનીના કદમાં વધારો થાય છે, તેથી ઉત્પાદનના બધા સાધનોમાં વધારો કરવો પડતો હોય છે. એટલે એમ કહી શકાય કે લાંબા ગાળાના ઉત્પાદન વિધેયમાં કહેવાય કે ઉત્પાદનના બધા સાધનો અસ્થિર હોય છે. એટલે કે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એવા જેટલા પણ સાધનો છે એ બધા જ સાધનોમાં વધારો કરવામાં આવે છે. હવે આ સાપેક્ષ પ્રમાણ સ્થિર રહે છે, સાપેક્ષ પ્રમાણ સરખું રહે છે. એટલે સાપેક્ષ પ્રમાણ એટલે શું? કે દાખલા તરીકે ઉત્પાદનના કોઈ એક સાધનમાં 10% વધારો કરવામાં આવે તો બાકીના પણ બધા જ સાધનોમાં 10% વધારો કરવામાં આવતો હોય છે. તો આ છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો એ આપણને ગ્રાફમાં સમજાયું છે, બરાબર. તો એ ગ્રાફ આપણે એ જોઈ શકીએ છીએ. અહીંયા આપણને શ્રમ આપ્યું છે, અહીંયા આપણને મૂડી આપી છે, અને શ્રમ અને મૂડીમાં વધારો અહીંયા જે છે શ્રમ અને મૂડી એક પોઈન્ટ અહીંયા છે. હવે દાખલા તરીકે શ્રમમાં વધારો થાય છે, જો અહીંયા મૂડીમાં વધારો થાય છે, શ્રમમાં વધારો થાય છે, તો દરેકમાં એક પોઈન્ટ આપણને સરખો આગળ મળતો રહેશે, કારણ કે બંને ઉત્પાદનના બંને સાધનોમાં એક સરખો વધારો થતો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આકૃતિ 1માં આડી ધરી પર શ્રમ અને ઊભી ધરી પર મૂડીના એકમો દર્શાવવામાં આવ્યા છે. આપણે માની લઈએ છીએ કે વસ્તુના ઉત્પાદન માટે માત્ર બે જ સાધનો શ્રમ અને મૂડીની જરૂર પડે છે. ઊભી ધરીને સમાંતર રેખા સીડી છે ને શ્રમના એકમો ઓસી પર સ્થિર છે, અને સીડી પર જેમ ઊંચી ગતિ કરવામાં આવે છે તેમ મૂડીના એકમો વધે છે. તેવી જ રીતે આડી ધરીને સમાંતર રેખા એબી બતાવે છે કે મૂડીના એકમો ઓએ સ્થિર છે, અને એબી રેખા જમણી તરફ જેમ ગતિ થાય છે તેમ શ્રમના એકમો વધે છે. આમ સીડી અને એબી બંને રેખાઓ પરિવર્તનશીલ સાધન પ્રમાણે રજૂઆત કરે છે. હવે 45 અંશના ખૂણે દોરેલી ઓપી રેખાની વાત કરીએ
તો આ રેખા પર O થી P તરફ જેમ ગતિ કરવામાં આવે છે તેમ શ્રમ અને મૂડી બંનેમાં એક સાથે એક સરખા પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. હવે આ જે રેખા જે છે અહીંયા તમે જોઈ શકો છો. દાખલા તરીકે આપણે અહીંયા તો જોઈએ મૂડીમાં પણ વધારો થાય છે, શ્રમમાં પણ વધારો થાય છે. બંનેમાં એક સાથે વધારો થાય એટલે રેખા આ રીતે દોરવામાં આવે છે. આ રેખા જે છે એ આ રીતે વધે છે, તો જો આ રેખા વધે છે મતલબ કે આપણે અહીંયાથી આ બાજુ જઈએ છીએ એટલે શ્રમમાં પણ વધારો થાય છે એટલે આપણે આ બાજુ જઈએ છીએ, અને મૂડીમાં પણ વધારો થાય એટલે આપણે ઉપર પણ જઈએ છીએ અને જમણી સાઈડ પણ જઈએ છીએ. એટલે કે શ્રમ અને મૂડીમાં એક સરખો વધારો થાય છે. પણ આ ક્યારે શક્ય બને છે? ઉત્પાદનના બધા સાધનોમાં એક સરખો વધારો કરવો એ ક્યારે શક્ય બને છે? જ્યારે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય હોય છે ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજીશું કે ભાઈ લાંબા ગાળાના ઉત્પાદન વિધેય સમીકરણના સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરવામાં આવે છે. અહીંયા આપણને કુલ ઉત્પાદન આપ્યું છે, પછી જોઈએ અહીંયા એક સાધન, બે સાધન, ત્રણ સાધન, એવી રીતના ઘણા બધા સાધનો આપ્યા છે. તો ઘણા બધા સાધનો જે છે અને ટી એટલે ટેકનોલોજી. હવે ટેકનોલોજીમાં કોઈ બદલાવ ન થવો જોઈએ. બધા સાધનો પ્રમાણ એક સાથે વધારવામાં આવે છે ત્યારે ઉત્પાદનના વલણો 3 તબક્કામાં વહેંચાયેલા જોવા મળે છે. એક તો આ 3 તબક્કા નીચે મુજબ છે. એક તો વધુ પડતું મળતર, સ્થિર મળતર અને ઘટતું મળતર. તો પેઢીનું કદ 50% વિસ્તારવામાં આવે એટલે કે પ્રત્યેક સાધનના પ્રમાણમાં 50% વધારો કરવામાં આવે અને પરિણામે 50%થી વધુ વધારો થાય એને વધતું મળતર કહેવામાં આવે છે. પછી સ્થિર મળતર કોને કહેવાય? કે ભાઈ પેઢીનું કદ 50% વિસ્તારવામાં આવે અને પરિણામે ઉત્પાદનમાં પણ 50%નો વધારો થાય તેને સ્થિર મળતર કહેવામાં આવે છે. પેલામાં શું છે, 50% કરતાં વધુ મળતર થાય તો એ વધતું મળતર છે, પણ 50% સાધનો વધારવામાં આવે 50% જ વળતર થાય તો એ સ્થિર મળતર છે. અને ઘટતું મળતર એટલે શું કે ભાઈ પેઢીનું કદ 50% વિસ્તારવામાં આવે ને ઉત્પાદનના સાધનો પણ 50% જેટલા વધારવામાં આવે તેમ છતાં એને જે મળતર છે 50%થી ઓછું થાય તો એ ઘટતું મળતર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજ્યા કે ભાઈ ઉત્પાદન જે વિધેય છે એના પ્રકારો કેટલા અને કયા કયા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ છે એને સમજીશું. ત્યાં સુધીમાં આપણે આ ઉત્પાદન વિધેયમાં જેટલા પણ પોઈન્ટ અહીંયા ડિસ્કસ કર્યા છે, જે 4 પોઈન્ટ મુખ્ય પોઈન્ટ ડિસ્કસ કર્યા છે, જે તમારે એકવાર રિવાઇઝ કરવાના છે અને લેક્ચરને બહુ શાંતિથી નિહાળવાનું છે. અને જરૂર જણાય ત્યાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની નોંધ પણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ગુડ બાય. આ લેક્ચરમાં એટલું જ. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર સાથે.